હું તો પોતે એવું માનું છું કે પ્રધાનમંત્રીશ્રીના 12 વર્ષના કાર્યકાળને એક ગુજરાતી તરીકે વિશ્વના એકમાત્ર રાજકીય નેતા જેવો 26 વર્ષથી સ્ટેટ હેડ તરીકે જવાબદારી સંભાળી રહ્યા હોય, આવી વિશ્વના કોઈ રાજપુરુષને આવી સિદ્ધિ પ્રાપ્ત થઈ નથી. એવી સિદ્ધિ આપણા નરેન્દ્રભાઈએ મેળવી છે. એ આપણા સૌ માટે ગૌરવ અને ગરિમાનો વિષય છે. આ કાર્યક્રમની રચના થતી હતી ત્યારે એક વિષય એવો આવ્યો હતો કે કોઈ પણ એક યોજના સંબંધે લંબાણપૂર્વક વાત મુકાવી જોઈએ, કારણ કે મોદી સાહેબના આયામ એટલા બધા છે કે આપણે કલાકો સુધી વાતો કરીએ તો પણ એનો છેડો ના આવે. એટલે હું એ થીમને પકડીને મોદી સાહેબે જે પ્રકારે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ એ થિયરીને અમલમાં મૂકી અને સરકાર ગરીબોને સમર્પિત છે, સરકાર વંચિતોને સમર્પિત છે, સરકાર ખેડૂતોને સમર્પિત છે, સરકાર યુવાનોને સમર્પિત છે અને લોકતંત્રની અંદર દ્રઢ શ્રદ્ધા સાથે એમણે કાર્યભાર સંભાળ્યો. તો મોદી સાહેબને આપણે મુખ્યમંત્રીશ્રી તરીકે અહીંયા બહુ નજીકથી કામ કરતા જોયા છે અને અનુભવ્યા છે. અને મારો પોતાનો તો નમ્ર મત પણ છે કે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ કરેલી કામગીરી એ પ્રધાનમંત્રી બનવા માટેનો બેજ બની હતી. અને મોદીજી રાજ્યના મુખ્યમંત્રીશ્રી તરીકે જે કામો એણે પ્રસ્થાપિત કર્યા હતા એની આધાર ઉપર દેશમાં મોદી સાહેબની એક સફળ મુખ્યમંત્રીશ્રી તરીકેની છાપ લોકમાનસમાં અંકિત થઈ હતી. અને એના આધાર ઉપર દેશના લોકોએ એમની ઉપર વડાપ્રધાન તરીકેની જવાબદારી સંભાળવાના આશીર્વાદ આપ્યા હતા. 12 વર્ષમાં ભારતનો વિકાસ, સુશાસન, જનકલ્યાણ અને વૈશ્વિક પ્રતિષ્ઠાના નવા અધ્યાયો માની મોદી સાહેબના વડપણ નીચેની ભાજપ સરકારમાં લખાયા છે. 2014 પહેલાં આપણે સૌ જાણીએ છીએ કે સરકાર હોવા છતાં ભ્રષ્ટાચાર, નીતિગત નિષ્ક્રિયતા અને આર્થિક મંદી જેવા પડકારો એ શાસકો સર્જિત પડકારો હતા. માત્ર અણાવડત નહીં પણ કેટલાય મંત્રીશ્રીઓ એ જેલમાં જાય, કોર્ટ હુકમો કરે, આ પ્રકારની સ્થિતિ એ આપણે ભૂતકાળમાં માનનીય મોદી સાહેબ પહેલાં આપણે જોઈ છે. માનનીય વડાપ્રધાનશ્રીના દૃઢ નેતૃત્વથી દેશને નવી દિશા મળી. રૂપાલાજી વાત કરીએ એમ સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ, આ મંત્ર એ વિકસિત ભારત 2047 માટે સંકલ્પથી આત્મનિર્ભર ભારતના નિર્માણ તરફ એ દોરી ગયો છે. મને કહેતા આનંદ થાય છે કે અનેકવિધ સીમાચુંબી કામો કે માનની મોદી સાહેબના સફળ નેતૃત્વની અંદર દેશની 140 કરોડની જનતા અને રાજ્યની જનતા એમના આશીર્વાદ થકી સંભવ બન્યું છે. અવિરતપણે એક નેતૃત્વ ઉપરનો ભરોસો, કદાચ આઝાદીના ઇતિહાસ પછી અટલજી પછી કોઈ વડાપ્રધાન ઉપર આ પ્રકારનો ભરોસો હોય તો માત્ર ને માત્ર મોદી સાહેબ ઉપર એ ભરોસો વ્યક્ત કર્યો છે. ન માત્ર મતથી, જ્યારે દેશમાં સંકટો આવ્યા, પરિસ્થિતિ ઊભી થઈ ત્યારે માનનીય મોદી સાહેબની પડખે સમગ્ર દેશ ઊભો રહ્યો છે. ત્યારે હું સમગ્ર ગુજરાતવાસીઓનો અને દેશવાસીઓનો પણ આ વિકાસના 12 વર્ષ, સફળતાના 12 વર્ષ, એમાં રાજ્યને દેશની જનતાનો પણ જેટલો આભાર માની એટલો ઓછો છે. સરદાર સરોવર ડેમ અહીંથી રૂપાલાજી ઉલ્લેખ કર્યો છે. 17 દિવસમાં મંજૂરી આપી અને રાજ્યની ખેડૂતો માટે, સિંચાઈ માટે, પીવાના પાણી માટે સૌની યોજનામાં આજે અહીંયા ડેમ ભરાઈ રહ્યા છે. કલ્પના ન કરી શકીએ કે ભૂંગળામાં હવા આવે એવી વાતો જ્યારે થતી હતી, એમાં આજે ખળખળ પાણી વહેતું થાય છે. ત્યારે આ દ્રશ્ય જોઈને મોદી સાહેબને ક્યારેય રાજ્યની જનતા ભૂલી શકે એમ નથી.